જામનગર શહેરમાં ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડિમોલિશન કરવામાં આવ્યું. ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયો છે. 3 જેસીબી મશીન દ્વારા તોડફાડ શરૂ કરવામાં આવી, જેની અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં કોઈ જવાબ ન મળતા જામનગરમાં વધુ એક ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી વળ્યું છે. જામનગર में आज મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથે મળીને અને અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર દબાણકારો છે જે દબાણની કાર્યવાહી હટાવવાની કાર્યવાહી ચાલુ છે. અમે મોર્નિંગના સમયમાં જે મહાप्रभुजीની બેઠક પાસે લગભગ 45 ને આસપાસ કોમર્શિયલ સરકારી જગ્યા પર જે જમીન બનેલી હતી, જે દુકાન બનેલી હતી અને આની કિંમત લગભગ 50 કરોડની આસપાસ હતી, આને મોર્નિંગમાં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે, ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આની હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને કોઈ પણ જાતનો કોઈ પણ આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે અમે જાતે ત્યાં હાજર છે અને અમારા જે એએસપી અને ડીવાયએસપી અને પીઆઈ અને જે લગભગ 50 થી 100 ની આસપાસ પોલીસના સ્ટાફ પણ ત્યાં હાજર છે.